નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ એગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે શું દાદાના નામે ઘર હોય અને એ ઘર ડાયરેક્ટ પૌત્રના નામે એટલે કે દીકરાના નામે થઈ શકે કે ન થઈ શકે? તો ચાલો દર્શક મિત્રો, આને આજે આપણે વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, જો ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ ઘર હોય છે એ ઘર દર્શક મિત્રો જે પણ દાદાના નામે અથવા તો દાદીના નામે હોય છે તે ઘર એ એમનું પોતાનું કહેવાય છે, જે દાદા દાદી હોય છે તેમનું. એટલે જો એમની હયાતીની અંદર તેઓ એવું કહેતા હોય કે મારા પુત્રના જે પણ દીકરા દીકરીઓ છે એમનામાંથી કોઈ પણ એકના નામે હું કરવા માંગુ છું, તો હયાતીમાં હોય તો એ બાબત અલગ છે દર્શક મિત્રો. પરંતુ જો દાદા અથવા દાદીના નામે ઘર હોય અને તેમનું અવસાન થયું હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જો તેમના પુત્રો એટલે કે દાદા દાદી જે છે તેમના પુત્ર અથવા પુત્રી જીવિત હોય, એટલે કે તમારા પિતાશ્રી જો જીવિત હોય, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો દાદાનું જે પણ ઘર છે એ ઘર ડાયરેક્ટલી દીકરાના નામે ન થઈ શકે. કારણ કે એની અંદર એમના જે ઓરિજિનલ જે વારસદારો છે, જે સીધી લીટીના વારસદારો છે એ હયાત હોય છે. એટલા માટે દર્શક મિત્રો, સૌથી પહેલા જો તમારા દાદાશ્રીનું અવસાન થાય ત્યારબાદ એ જે એમનું ઘર છે એમનું પેઢીનામું રજૂ કરીને વારસાઈ દ્વારા તમારા પિતાશ્રી, કારણ કે જે દાદા છે દાદાના દીકરા થયા તમારા પિતાશ્રી, એટલે તમારા પિતાશ્રીના નામે થાય અને એ એમના નામે થયા બાદ એ તમારા નામે ઘરને કરી શકે છે. પરંતુ જેવા તમારા દાદાનું અવસાન થાય છે અને તમે તૈયારીમાં જે તે ડોક્યુમેન્ટ રજૂ કરીને તમે એવું કહેશો કે ડાયરેક્ટ હું એમનો પૌત્ર છું, પૌત્ર એટલે દીકરાનો દીકરો થયો, એટલે દીકરાના દીકરાને ડાયરેક્ટલી ઘર નામે ન થઈ શકે. સૌથી પહેલા તેમના પોતાના દીકરાનું નામે થાય અને ત્યારબાદ એ જેને ઈચ્છે એ પ્રમાણે એમના જે પણ વારસદારો હોય એ રીતે તેમના વારસદારોની અંદર એ ઘર કોના નામે એમને કરવું છે એ પછી તમારા પિતાના હાથમાં છે. પરંતુ દર્શક મિત્રો, ડાયરેક્ટલી પિતાનું જે પણ ઘર હોય એ પૌત્ર તમે કહેવાઓ છો, એટલે પૌત્રના નામે ડાયરેક્ટ ન થઈ શકે. બીજી વાત એ છે દર્શક મિત્રો કે હાલમાં સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે કે જ્યાર સુધી જો જે સીધી લીટીના વારસદાર છે, એટલે કે જો દાદા દાદી જીવિત હોય અને જો એમનું અવસાન થાય ત્યારબાદ જો તેમના પુત્ર જીવિત હોય તો પછી ડાયરેક્ટ પૌત્રના નામે ન થાય. એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જ્યાર સુધી જે પણ પુત્ર છે જીવિત છે ત્યાર સુધી દાદા દાદીની જે પણ સંપત્તિ છે તેની અંદર પૌત્ર કોઈ પણ પ્રકારનો હક હિસ્સો માંગી શકે નહીં. જ્યાર સુધી એ સ્વેચ્છાએ દાદા જીવિત હોય તો દાદા અને પિતા જીવિત હોય તો પિતા, એ બંનેની જો સહમતિ હોય અને તમારું જે પારિવારિક જે તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા ના હોય અને તમે સ્વેચ્છાએ ખુશીથી તમને દાદા જીવિત હોય અને તમારા પિતાજી જીવિત હોય અને બેઉજનની સહમતિથી જો તમને તમારું જે પણ દાદાનું ઘર છે એ નામે કરી આપતા હોય તો એ બાબત અલગ છે. પરંતુ દર્શક મિત્રો, જે પણ દાદાનું ઘર છે એ દાદા જો અવસાન પામ્યા હોય ત્યારબાદ તેમના પુત્ર એટલે કે તમારા જે પિતાજી છે તેમના જ નામે ઘર થાય, ડાયરેક્ટલી તમારા નામે ના થાય. તમે ત્રીજી પેઢી ગણાવ દર્શક મિત્રો. બીજી વાત એ છે કે પૌત્ર અથવા પુત્રી તમે જે પણ છો એ તમારો ડાયરેક્ટ હિસ્સો અંદર ગણાય, પણ તમે ડાયરેક્ટ હિસ્સો માંગી ન શકો. જ્યાર સુધી તમારા પપ્પા હયાત હોય અને તે સ્વેચ્છાએ પણ જો તમારા નામે ન કરે તો પણ તમને એની અંદર કોઈ હક હિસ્સો તમે લીગલી માંગો તો પણ તમને એ જો ઈચ્છે તો જ આપી શકે છે. અને દર્શક મિત્રો, બીજી મુખ્ય બાબત એ છે કે જે પણ ઘર છે શું એ વડીલોપાર્જિત મિલકતમાં આવે છે કે સ્વપાર્જિત, એ પણ તમારે ડિફરન્સ જોવો પડે. કે જો એ તમારા દાદાએ સ્વેચ્છાએ ખરીદેલું હોય અથવા તો તમારા પિતાજીનું પણ જો ઘર હોય પરંતુ તેમને પોતાને આવકથી ખરીદેલું હોય અને એ વડીલોપાર્જિત ન હોય, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જો તમારા પિતાજી ન ઈચ્છે તો તમને પણ ભલે તમે એમના દીકરા થાવ તેમ છતાં પણ એમનું જે ખરીદેલી મિલકત છે એની અંદર તમને હક હિસ્સો એમને ન આપવો હોય તો ન પણ આપી શકે.
તો દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને આનો જવાબ મળી ગયો હશે. ટૂંકમાં દર્શક મિત્રો, કે જો દાદાની મિલકત છે, ઘર હોય, તો એની અંદર ડાયરેક્ટ પૌત્રનું નામ ન ચડી શકે. એમના જે દીકરા છે એમનું, દીકરા અથવા દીકરી જે પણ હયાત હોય એમનું નામ ચડે, ત્યારબાદ પૌત્રનું એટલે કે દીકરાનું નામ ચડી શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.